સમાચારોમાં આગળ વાત કરીએ હવે આપણે સુરતની તો સચિન વિસ્તારમાં 15 વર્ષના કિશોરનું અપહરણ કરી અને બેલ્ટ અને કડાથી હુમલો કરનારી જો ગુનાહિત ગેંગને સુરત પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે ત્યારે આ શહેરમાં ચકચાર મચાવી છે। ઘટના 27 સપ્ટેમ્બરની રાત્રે 11:45 વાગે શિવનગર પારડી કંદે ખાતે બની હતી। પોલીસ અનુસાર પીડિતની બહેન સાથે અભદ્ર વર્તનનો આક્ષેપ કરી કિશોરને અપહરણ કરી મારઝૂડ કરવામાં આવી હતી। આરોપીઓએ બેલ્ટ અને કડાથી ગંભીર ઈજાઓ પહોંચાડતા જીવલેણ ધમકીઓ આપી હતી અને તાત્કાલિક ફરિયાદ બાદ સચિન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બીએનએસની 2023ની વિવિધ કલમો તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સની ટીમ અને એના તકનીકી સાધનો અને બાતમીના આધારે વિશાલ જીવલેણભાઈ ભરવાડ, અમિત રાજુભાઈ રાઠોડ, કિશન જમનભાઈ ચૌહાણ, શંકર વિજયભાઈ નાયર અને બાબુ ઉર્ફે રવિ રાજુભાઈ રાઠોડને ઝડપી પાડ્યા છે। આરોપીઓમાં આ લોકો તમામ હતા ને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સચિન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પારડી કંડે વિસ્તારમાં શિવનગર સોસાયટી ને આજુબાજુના રહેતા લોકોમાં કાલે એક અચાનક ગંભીર બબાલ થઈ, જેમાં બબાલ એવી થઈ કે પોતાની બહેનને છેડતી કરનાર વ્યક્તિ હોય એવી જાણ થતા એ વ્યક્તિને સોસાયટીના કમ્પાઉન્ડમાં ગરબા રમતા અપહરણ કરી સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા આવરું જગ્યાના રસ્તા પર લોકોનો મિત્ર અને દોસ્તો દ્વારા સાથે મળીને માર મારાવ્યો હતો। હાલ બધા આરોપી પોલીસની કસ્ટડીમાં છે અને પોલીસના ઉચ્ચ અધિકારીને પોતે પીઆઈ શ્રી આને રીકન્સ્ટ્રક્શન માટે હાલ એ જગ્યા પર પહોંચ્યા છે। જાણીશું શું ઘટના છે પીઆઈ પાસે, જે પીઆઈ શ્રી શું ઘટના હતી ને શા માટે આ બનાવ બન્યો હતો। સચિન પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી આવેલા હતા, જેનું કહેવાનું હતું કે ભાઈ એના શાળાને અમુક ઇસમો અપહરણ કરી લઈ ગયેલા છે અને જે બાબતે તુરંત પોલીસની અલગ અલગ ટીમો બનીને શોધખોળ કરવામાં આવી હતી અને જે ભોગ બનનાર હતો છોકરો એને મળી આવેલો હતો અને આખી વિગત જે રીતે જાણવા મળી એ મુજબ એના ફરિયાદ લેવામાં આવ્યા। ફરિયાદમાં વિગત એવી હતી કે ભાઈ જે છોકરો હતો તે 16 વર્ષ અને 6 માસનો જે હિમાંશુ કરીને છોકરો હતો એને આપણા જે આરોપીઓ જે છે અમિત ભરવાડ, વિશાલ ભરવાડ, બાબુ ભરવાડ, શંકર અને કિશન એ કરીને 5 જે છોકરાઓ પોતાના અલગ અલગ વાહનોમાં જે એક જગ્યાએ ભેગા મળીને નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં વાત એવી હતી એમની જોડે કે ભાઈ એમના બેન કોઈ એના એકના એની જોડે કોઈ ગેરવ્યવહાર થયેલો છે, એના શંકા રાખી આના એ લોકોએ આ હિમાંશુ કરીને જે છોકરો હતો એને શિવનગરમાંથી ઉપાડે છે પોતાના વાહનોમાં, એમ ત્યાંથી કહીને લાવે છે કે અમે પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ, પણ એ લોકોના જે કહેવાય કે પ્લાન મુજબ એ પોલીસ સ્ટેશન નહીં આવીને આજે અમારા પાછળ એક અવાવરું જગ્યા છે, કોમ્યુનિટી હોલ જવાના જે રસ્તો છે એ બાજુ અવાવરું જગ્યામાં લાવીને અહીંયા એને ઢોર માર મારે છે અને એ ઢોર માર મારતા હોય છે દરમિયાન છોકરો પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી જ નીકળે છે। પછીથી જે આ વસ્તુ છે એ બાબતે આખી ખરાઈ કરતા જે આરોપીઓ છે એના વિરુદ્ધ અપહરણ, એના જે કહેવાય કે ભાઈ ઢોર માર મારવાના અને રાયોટિંગ વગેરે કલમ મુજબના ગુના દાખલ કરી તમામ આરોપીઓને તુરંત ઝડપી પાડવામાં આવેલા છે અને આજરોજ તપાસ અધિકારી અને સાથેના પોલીસ ટીમ એના રિકન્સ્ટ્રક્શન ની વિગતે જે કહેવાય કે પુરાવો લેવાનો હતો એ ડિજિટલ એવિડન્સ સાથેના પુરાવા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। જોઈ શકો છો રાતની આ ઘટનાને તાત્કાલિક થોડી કલાકમાં ઘટનાને સચિન પોલીસે આરોપીઓને ધરપકડ કરી આજે રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા છે। કેમેરામેન રવિ વેંદે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।